સૂરહ તલાક. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. يا أيها النبي إذا طلقتم النساء فطلقوهن لعدتهن وأحصوا العدة واتقوا الله ربكم لا تخرجوهن من بيوتهن ولا يخرجن إلا أن يأتين بفاحشة مبينة وتلك حدود الله ومن يتعد حدود الله فقد ظلم نفسه لا تدري لعل الله يحدث بعد ذلك أمرا. હે નબી, જ્યારે તમે સ્ત્રીઓને તલાક આપો તો તેમને તેમની ઇદ્દત માટે તલાક આપો અને ઇદ્દતના સમયની બરાબર ગણતરી કરો અને અલ્લાહથી ડરો જે તમારો રબ છે. ઇદ્દતના સમય દરમિયાન ન તો તમે તેમને તેમના ઘરોમાંથી કાઢી મૂકો અને ન તો તેઓ પોતે જ નીકળી જાય, સિવાય કે તેઓ કોઈ સ્પષ્ટ નિર્લજ્જતા કરે. આ અલ્લાહે ઠરાવેલી હદો છે અને જે કોઈ અલ્લાહની હદો વટાવશે તે પોતાની ઉપર પોતે જુલ્મ કરશે. તમે જાણતા નથી, કદાચ આ પછી અલ્લાહ મેળાપની કોઈ પરિસ્થિતિ પેદા કરી દે. فإذا بلغن أجلهن فأمسكوهن بمعروف أو فارقوهن بمعروف وأشهدوا ذوي عدل منكم وأقيموا الشهادة لله ذلكم يوعظ به من كان يؤمن بالله واليوم الآخر ومن يتق الله يجعل له مخرجا. પછી જ્યારે તેઓ પોતાનો ઇદ્દતનો સમય પૂરો કરે તો તેમને ભલી રીતે પોતાના વિવાહમાં રાખો અથવા ભલી રીતે તેમનાથી અલગ થઈ જાઓ અને એવી બે વ્યક્તિઓને સાક્ષી બનાવી લો જે તમારામાંથી ન્યાયી હોય. અને હે સાક્ષી બનનારાઓ, સાક્ષી બરાબર અલ્લાહ માટે આપો. આ વાતો છે જેમની તમને લોકોને શિખામણ આપવામાં આવે છે, એ દરેક વ્યક્તિને જે અલ્લાહ અને આખિરત ઉપર ઈમાન ધરાવતી હોય. જે કોઈ વ્યક્તિ અલ્લાહનો ડર રાખીને વર્તશે, અલ્લાહ તેના માટે મુશ્કેલીમાંથી નીકળવાનો કોઈ માર્ગ પેદા કરી દેશે. ويرزقه من حيث لا يحتسب ومن يتوكل على الله فهو حسبه إن الله بالغ أمره قد جعل الله لكل شيء قدرا. અને તેને એવા રસ્તેથી રોજી આપશે જેની તરફ તેનો વિચાર પણ ન જતો હોય. જે અલ્લાહ ઉપર ભરોસો કરે તેના માટે તે પૂરતો છે. અલ્લાહ પોતાનું કાર્ય પૂરું કરે જ છે. અલ્લાહે દરેક વસ્તુ માટે એક યોજના મુકર્રર કરી રાખી છે. واللائي يئسن من المحيض من نسائكم إن ارتبتم فعدتهن 3 أشهر واللائي لم يحضن وأولاة الأحمال أجلهن أن يضعن حملهن ومن يتق الله يجعل له من أمره يسرا. અને ગર્ભવતી સ્ત્રીઓની ઇદ્દતની હદ પ્રસૂતિ થઈ જાય ત્યાં સુધી છે. અને તમારી સ્ત્રીઓ પૈકી જે માસિકથી નિરાશ થઈ ચૂકી હોય તેમની બાબતમાં જો તમને કોઈ શંકા હોય તો તમને માલુમ થાય કે તેમની ઇદ્દત 3 મહિના છે. અને આ જ હુકમ તેમના વિશે છે જેમને હજી સુધી માસિક આવ્યું ન હોય. જે વ્યક્તિ અલ્લાહથી ડરે તેના મામલામાં તે સુવિધા પેદા કરી દે છે. ذلك أمر الله أنزله إليكم ومن يتق الله يكفر عنه سيئاته ويعظم له أجرا. આ અલ્લાહનો આદેશ છે જે તેણે તમારી તરફ ઉતાર્યો છે. જે અલ્લાહથી ડરશે, અલ્લાહ તેની બુરાઈઓને તેનાથી દૂર કરી દેશે અને તેને
મોટો બદલો આપશે. أسكنوهن من حيث سكنتم من وجدكم ولا تضاروهن لتضيقوا عليهن وإن كن أولات حمل فأنفقوا عليهن حتى يضعن حملهن فإن أرضعن لكم فآتوهن أجورهن وأتمروا بينكم بمعروف وإن تعاسرتم فسترضع له أخرى. તેમને ઇદ્દતના સમયમાં તે જ જગ્યાએ રાખો જ્યાં તમે રહો છો, જેવી પણ જગ્યા તમારી પાસે હોય, અને તેમને તકલીફ આપવા માટે તેમને સતાવો નહીં. અને જો તેઓ ગર્ભવતી હોય તો તેમની ઉપર ત્યાં સુધી ખર્ચ કરતા રહો જ્યાં સુધી તેમની પ્રસૂતિ ન થઈ જાય. પછી જો તેઓ તમારા માટે બાળકને ધવળાવે તો તેમનું વળતર તેમને આપો, અને ભલી રીતે વળતરનો મામલો પરસ્પર વાતચીત દ્વારા નક્કી કરી લો. પરંતુ જો તમે વળતર નક્કી કરવામાં એકબીજાને તકલીફ આપી તો બાળકને કોઈ બીજી સ્ત્રી ધવળાવી લેશે. لينفق ذو سعة من سعته ومن قدر عليه رزقه فلينفق مما آتاه الله لا يكلف الله نفسا إلا ما آتاها سيجعل الله بعد عسر يسرا. સુખી માણસ પોતાની હૈસિયત મુજબ ખાધા ખોરાકી આપે, અને જેને રોજી ઓછી આપવામાં આવી હોય તે તેમાંથી જ ખર્ચ કરે જે અલ્લાહે તેને આપ્યું છે. અલ્લાહે જેને જેટલું પણ આપ્યું છે તેનાથી વધુ માટે તે તેને તકલીફ આપતો નથી. અશક્ય નથી કે અલ્લાહ તંગી પછી મોકળાશ કરી દે. وكأين من قرية عتت عن أمر ربها ورسله فحاسبناها حسابا شديدا وعذبناها عذابا نكرا. કેટલીય વસ્તીઓ છે જેમણે પોતાના રબ અને તેના રસૂલોના હુકમનો અનાદર કર્યો, તો અમે તેમની પાસેથી સખત હિસાબ લીધો અને તેમને ઘણી ખરાબ રીતે સજા આપી. فذاقت وبال أمرها وكان عاقبة أمرها خسرا. તેમણે પોતાની કરણીનો સ્વાદ ચાખી લીધો અને તેમનો અંજામ તો નુકસાન જ નુકસાન છે. أعد الله لهم عذابا شديدا فاتقوا الله يا أولي الألباب الذين آمنوا قد أنزل الله إليكم ذكرا. અલ્લાહે આખિરતમાં તેમના માટે સખત યાતના તૈયાર કરી રાખી છે. તો અલ્લાહથી ડરો, હે બુદ્ધિમાન લોકો જેઓ ઈમાન લાવ્યા છો. અલ્લાહે તમારી તરફ એક શિખામણ ઉતારી દીધી છે. رسولا يتلو عليكم آيات الله مبينات ليخرج الذين آمنوا وعملوا الصالحات من الظلمات إلى النور ومن يؤمن بالله ويعمل صالحا يدخله جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا قد أحسن الله له رزقا. એક એવો રસૂલ જે તમને અલ્લાહની સ્પષ્ટ શિખામણ આપતી આયતો સંભળાવે છે, જેથી ઈમાન લાવનારાઓ અને સત્કર્મીઓને અંધારાઓમાંથી કાઢીને અજવાળામાં લઈ આવે. જે વ્યક્તિ અલ્લાહ ઉપર ઈમાન લાવે અને સત્કાર્ય કરે, અલ્લાહ તેને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહેતી હશે. આ લોકો તેમાં હંમેશા રહેશે.
અલ્લાહે આવી વ્યક્તિ માટે સર્વોત્તમ રોજી રાખી છે. الله الذي خلق 7 سماوات ومن الأرض مثلهن يتنزل الأمر بينهن لتعلموا أن الله على كل شيء قدير وأن الله قد أحاط بكل شيء علما. અલ્લાહ એ છે જેણે 7 આકાશો સર્જ્યા અને ધરતીના પ્રકારમાંથી પણ તેમના જેવી ધરતીઓ સર્જી. તેમની વચ્ચે હુકમ ઉતરતો રહે છે. આ વાત તમને એટલા માટે બતાવવામાં આવી રહી છે જેથી તમે જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે અને આ કે અલ્લાહનું જ્ઞાન દરેક વસ્તુને આવરી લે છે.